છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં રેતી વહન કરતાં વાહનો બન્યાંગ બેફામ ડુંગરવાંટ ઊંચાપાન રોડ પર રેતી વહન કરતાં ટ્રેક્ટરો ટ્રકોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે રોયલ્ટી વગર રેતી વહન કરતાં ટ્રેક્ટરો પકડાઈ જવાની બીકના કારણે બેફામ રીતે ટ્રેક્ટર હંકારી ભાગતાં હોય છે, જેને લઈને ટ્રેક્ટરની રેતી જાહેર માર્ગ પર ઢોળાતા રસ્તા પર રેતીના થર જામી જાય છે અને આ રેતી માંગ દ્વિચક્રી વાહનો સ્લીપ થવાની પણ ઘણા અકસ્માત સર્જાતા હોય છે। બોડેલી તાલુકાના ઉચ્ચાપાન ગામે ડુંગરી ફળિયાના વિપુલ ચંદ્રસિંહ રાઠવા મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે રેતી ભરેલું ટ્રેક્ટર મોટરસાયકલને અડફેટે લેતાં ઉચ્ચાપાન ગામના યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ડુંગરવાટ જાંબુગોડા રોડ હવે જાણે કે રેત માફિયા માટે સ્પેશિયલ બની ગયો હોય એમ ધુમાડે ફાટી નીકળેલા રેત માફિયા પર તંત્ર અંકુશ નહીં મૂકે તો પ્રજા હવે આંદોલન કરવા મજબૂર બન્યા છે। બ્યુરો રિપોર્ટ શકીલ બલોચ, છોટાઉદેપુર। ઉચ્ચાપાન ડુંગરી ફળિયામાં રાઠવા વિપુલભાઈ ચંદ્રસિંહભાઈ મારા ભાઈ ઘરેથી સવારમાં 7 વાગે જેવા ઘરેથી નીકળીને એની સાસરીમાં ભાભીને લેવા માટે ગયા હતા। એ રસ્તાની અચાનક પાછળથી ટ્રેક્ટરવાળા ઠોકીને ટ્રેક્ટરવાળા ડ્રાઈવર આપણે ખરા થઈ ગયા। શું થયું ભાઈને? ભાઈને એક્સિડન્ટ થયો, મરણ પામ્યા। અત્યારે તમારી શું માંગ છે? માંગ તો અમારી એવું છે કે જે આપણે ડ્રાઈવરને કડકમાં કડક સજા થઈ જોઈએ। અને શું ભરી જતો ટ્રેક્ટર? રેતી ભરીને રાતના કેટલાક ટ્રેક્ટરો નીકળે છે? રાતના તો સર નીકળે છે। શું નામ તમારું? રાઠવા ઉમેશભાઈ ચંદ્રસિંહભાઈ। અત્યારે તમારી શું માંગ છે? પોલીસ આવી છે, ગામજનો ભેગા થઈ ગયા છે, શું થયું? માંગ તો એ છે કે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ લોકોને, અને આ રસ્તા પર આપણે ટ્રેક્ટરો બંધ થવા જોઈએ અવર જવર। બે નાના છોકરા છે, એમની જવાબદારી એમને લેવું પડશે। પોલીસ દ્વારા શું કઈ રીતે કરવામાં આવી રહ્યું? પોલીસવાળા એવું કહે છે કે કલેક્ટર સાહેબ બધી લખાણ જે લખ્યું છે એ રીતે માંગે છે।